પાઠ્યપુસ્તકના વિડીયો લાવી રહ્યા છીએ ધોરણ 7 ના, તો ફટાફટ આપણે ચેનલ સાથે જોડાયેલા છીએ. એનો કોઈ પ્રશ્ન નથી, પણ નવા વિદ્યાર્થીઓ જે અત્યારે જોઈ રહ્યા છે તો તેને જોડાવા માટે ફરજિયાત તમારે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવું પડશે. તો આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ, તેથી દરેક વિડીયો તમને મારા મળી રહે અને તમે જોઈને ગણિત પાઠ્યપુસ્તકના દાખલા વ્યવસ્થિત સરખી રીતે સમજી શકો એવી હું આશા રાખું છું. તો આપણે વધુ સમય ન લેતા થિયરી જોઈ પહેલા ચેપ્ટર નંબર 10 થી તો સ્ટાર્ટ કરશું ધોરણ 7 માટેની થિયરી. તો કે ચેપ્ટર નંબર 10 નું નામ શું છે? તો કે બીજગણિત અને પદાવલી. બીજગણિત એટલે શું? તો પહેલા તો એ જ વાત કરવાની છે. તો કે બીજગણિત એટલે કે તેમાં અલગ અલગ પદો હોય, પદાવલીઓ હોય. કોઈ પદો એટલે કે આવી રીતના વિજાતીય સજાતીય પદ આવેલા હોય, એવા પદો આપણે જોવાના છે. તો સ્ટાર્ટ કરી કે એમાં કઈ પહેલા મેન માહિતી શું છે એ જોઈ લઈએ. તો કે પદાવલી છે. તો કે પદાવલી એટલે શું? તો કે પદાવલી એ ચલ અને અચલ થી બનતું ગાણિતિક સ્વરૂપ છે. ચલ એટલે શું? ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ ખબર નથી હોતી, સ્કૂલે ચેપ્ટર ચાલી ગયા હોવાથી પણ. તો કે ચલ એટલે શું? તો કે આલ્ફાબેટ આપડા જે બીજી એબીસીડી ના સ્મોલ લેટર. તો કે એ બી સી એક્સ વાય જે જી આવે ઈ, તમે જે આલ્ફાબેટ આપેલો હોય રકમમાં તેનો ઉપયોગ થાય તો એમને ચલ કહેવાય છે ને. અચલ એટલે શું? તો કે અંક જે આપેલા હોય, કોઈ પણ સંખ્યા આપેલી હોય એમાં કાંઈ ફિક્સ હોતું નથી. તો કે આ વસ્તુ બે હોય તો જ તમારે પદાવલી બને છે, નકર બનતી નથી. તો ઈ રીતે આપણે વ્યાખ્યા પણ બાકી થઈ ગઈ, જોઈ લ્યો તમે. તો કે પદાવલી એ ચલ અને અચલ થી બનતું ગાણિતિક સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? ગાણિતિક સ્વરૂપ છે. તો જોવો એના એક્ઝામ્પલ તમને મેં આપેલા છે. 4x + 5 એટલે કે બે પદ જોઈન્ટ છે. જો એમાં તમને જે આ x આપેલો છે ને એને ચલ કહેવાય, અને આ 4 અને 5 એટલે એને અચલ કહેવાય. જોયું તમે? તો કે ચલ અને અચલ બંને ભેગા થયા તો અહીં એક પદાવલી આવી છે. તો હવે એના નીચે જો આપણે પદ આપેલું છે તો પદની વ્યાખ્યા શું છે તે જોઈ લઈએ. તો કે પદાવલીના અલગ અલગ ભાગો કે જેને સરળતાથી જોડીને પદાવલી બનાવવામાં આવેલ હોય તેને પદ કહે છે. તો શું કીધું? પદાવલીના અલગ અલગ. પદાવલી એટલે કે કોઈ આવી સંખ્યા હોય જે ઉપર આપણે એક્ઝામ્પલમાં જોયું, અલગ અલગ ભાગો એટલે આ બંનેને નોખા કરવાના. તો જો આ બંને નોખા છે, હવે એને જોઈન્ટ કરવા માટે તો આપણે એક બાદબાકી નિશાની અથવા કોઈ પ્લસની નિશાની રકમમાં હોય તો જે જોઈન્ટ કરો છો તે પદ બન્યું. આખું શું બન્યું? તો કે પદાવલી બની ગઈ પદ દ્વારા. તો એને તમે જોઈન્ટ કરી દેશો એટલે શું બની જશે? પદાવલી. એટલે એવું કહેવાય છે પદની વ્યાખ્યામાં કે પદાવલીના અલગ અલગ ભાગો કે જેને સરળતાથી જોડીને પદાવલી બનાવવામાં આવેલ હોય એને શું કહે છે? પદ. આઈ હોપ હું એવી આશા રાખું કે તમને આ બે વ્યાખ્યા ફટાફટ આવડી ગઈ હશે. મેં સમજાવી તેમાં જ તમારે કોઈ રીડ કરવાની પણ જરૂર પડે એમ નથી. ચાલો હવે નીચે તમને એરો કરીને આપેલું છે, ખાસ યાદ રાખવાનું છે. તમને એમસીક્યુ માં અથવા કોઈ ખાલી જગ્યામાં પણ પૂછે છે ઘણી વખત, તો ખાસ નોંધ લઈ લેવી આ વસ્તુની. તો કે ત્રિચાર્ટમાં પદ અને અવયવને જુદા પાડવા માટે શેનો ઉપયોગ થાય છે? તૂટક રેખાનો. ઘણા બધા છોકરાઓને પણ ખબર હોતી નથી. તૂટક રેખા એટલે શું? તો કે જે ડોટ ડોટ દ્વારા કરવામાં આવે છે. જ્યારે આપણે ત્રિચાર્ટ દોરશું ત્યારે હું તમને સમજાવીશ. પાછી આ જ લાઈન રિપીટ કરીશ કે ત્રિચાર્ટમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે તૂટક રેખાનો. સજાતીય પદો. તો કે સજાતીય પદોમાં બે પદો છે, એ ભાગ છે એના બે પ્રકાર. તો કયા કયા? તો કે સજાતીય પદો અને વિજાતીય પદો. સજાતીય પદો એટલે કેવા પદો? કે જે પદમાં સમાન. સમાન એટલે શું? તો કે સરખા હોય એવા સમાન બીજગણિતીય અવયવો હોય. અવયવો એટલે કે જે પાછળના જે ચલ આપેલા હોય ને તેની વાત કરવામાં આવી છે. શેની વાત? તો કે જે ચલ આપેલા હોય તે. તો કે અવયવો હોય તે પદોને સજાતીય પદો કહે છે. જો દાખલા તરીકે મેં તમને રકમમાં આપેલું છે 2xy - 3x + 5xy - 4. એમાંથી જો બે પદ સરખા થાય છે, આ 2xy અને 5xy. આ xy અને અહીંયા પણ xy. તો એ બંને શું કહેવાય છે? સજાતીય પદો કહેવાય છે. હવે ઘણા છોકરા મને એવું પણ
કહેતા હોય છે કેટલી વખત કે મેમ કે અહીંયા પહેલા y આપેલો હોય ને પછી x હોય તો એ બંને સરખા જ કહેવાય. કેમ ન કહેવાય? તો કેમ કે જો x y અહીંયા છે તો અહીંયા y x ચાલે નહીં. પહેલા શું હોવું જરૂરી છે? x અને y જ હોવું જરૂરી છે. તો સજાતીય પદ કહેવાય. નકર વિજાતીય પદ એને કહેવાય. એ બધું અલગ અલગ કઈ થઈ છે. ચલો પછી છે વિજાતીય પદો. તો કે જે પદમાં અસમાન એટલે કે જુદા જુદા અથવા અલગ અલગ હોય તે. તો કે બીજગણિતીય અવયવો હોય તે પદોને વિજાતીય પદો કહે છે. દાખલા તરીકે આપણે કોઈ રકમ એક જોઈ લઈ. તમને અહીંયા આ જ રકમમાં આપણે બનાવી નાખી. અહીંયા જુઓ 3x - 4. તો કે આમાં કોઈ સરખું આવતું નથી. તો એને કેવા પદો કહેવાય છે? વિજાતીય પદો. એટલે કે એમને વ્યાખ્યા તમને આવડી જશે કે જે પદમાં અસમાન બીજગણિતીય અવયવો હોય છે તેને શું કહેવાય? તો કે વિજાતીય પદો કહેવાય છે. શું કહેવાય? વિજાતીય. એવી રીતના સજાતીય પદોની વ્યાખ્યા છે કે જે પદમાં સમાન બીજગણિતીય અવયવો હોય છે તેને સજાતીય પદો કહે છે. હવે છે એક પદી. આ બધી અલગ અલગ પદીઓ છે તે આપણે જોવાની છે. એમાં આવશે એક પદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. એક પદી જોઈ તો કે જે પદાવલીમાં એક જ પદ આપેલું હોય. કેવું પદ આપેલું હોય? એક જ. તેને શું કહેવાય છે? એક પદી. દાખલા તરીકે પણ મેં આપેલું છે 7xy. એટલે કે ખાલી એક જ વસ્તુ આપેલી હોય. પછી છે દ્વિપદી. તો કે જે પદાવલીમાં માત્ર બે વિજાતીય પદો. કેમ વિજાતીય પદો? કેમ સજાતીય ન આવ્યા? એવું આપણે પણ શીખી લઈ. જો તમે અહીંયા કે વિજાતીય પદો એટલે કે અલગ અલગ હોવા જોઈએ. અહીંયા સજાતીય પદો આવી શકે નહીં. કેમ કે બંને સરખા થાય એના માટે તો કોઈ જવાબ આવતો નથી. એટલે અહીંયા ફરજિયાત કેવા પદો હોવા જોઈએ? વિજાતીય પદો. તો આપણે અહીંયા વ્યાખ્યામાં આપેલું છે કે જે પદાવલીમાં બે વિજાતીય પદો હોય. કેવા? તો કે વિજાતીય પદો હોય તેને દ્વિપદી કહે છે. દાખલા તરીકે આપણે આપેલું છે a² - b². બંને અલગ અલગ ધરાવે છે. હવે છે ત્રિપદી. તો કે જે પદાવલીમાં માત્ર 3 વિજાતીય પદો. ઓબ્વિયસલી આમાં વિજાતીય પદો એવા તો ત્રિપદીમાં પણ શું આવશે? વિજાતીય પદો જ આવશે. તો તેથી 3 વિજાતીય પદો હોય તો તેને શું કહી શકાય? ત્રિપદી કહે છે. દાખલા તરીકે m + n + 10. પછી છે બહુપદી. બહુ વ્યાખ્યા પૂછાય છે છોકરાઓને પરીક્ષામાં અથવા કોઈ વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટમાં. તો ખાસ કરીને આ વસ્તુ યાદ રાખવી. તો કે એક અથવા એકથી વધુ પદ ધરાવતી પદાવલીને શું કહી શકાય? તો કે બહુપદી કહેવાય છે. એક અથવા એટલે કે જ્યાં એક અવયવ હોય, એથી વધારે પણ હોય, એથી વધારે પણ હોય તો તેને શું કહેવાય? બહુપદી કહેવાય છે. તો કે નીચે એવું કરીને તમને લખી દીધું છે કે એકપદી, દ્વિપદી, ત્રિપદી એ બહુપદી પણ છે. માટે દરેક એકપદી, દ્વિપદી અને ત્રિપદીને બહુપદી કહી શકાય છે. એટલે કે એક પદ હોય તો પણ બહુપદી કહી શકાય, બે પદ હોય તો પણ બહુપદી કહી શકાય અને ત્રિપદ હોય તો પણ બહુપદી કહી શકાય છે. તો હું એવું આશા રાખું છું કે તમને આ બધી યાદ રહી રહેશે. એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. આ હતી 10મા ચેપ્ટરની થિયરી. હું એવી આશા રાખું છું કે તમને મારા પહેલા જ વિડીયોમાં ખૂબ મજા આવી હશે ભણવાની. તો આગળના વિડીયો જોવા માટે તમારે ફરજિયાત લાઈક અને સબસ્ક્રાઇબ કરવું પડશે અને અમારા દરેક વિડીયો જોવા પણ પડશે. તો જ તમને અમારા દરેક ચેપ્ટરના દાખલાના સોલ્યુશન મળી રહેશે. તો આપણે આ વિડીયોને અહીંયા વિરામ રાખશું અને આવતા વિડીયોમાં સ્વાધ્યાય 10.1 જોશું.